નમસ્કાર, હું નિકેતા પરમાર. બીબીએન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો કરીએ એક નજર આજના મુખ્ય સમાચાર પર. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાલબાગ બ્રિજ નીચે વિકસાવવામાં આવેલા નવા જાહેર સ્થળ અર્બન એસોસિએશનના ઉદ્ઘાટન અને વૃક્ષારોપણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જાહેર જનતા માટે એક ખાસ વૃક્ષારોપણ ઝુંબેશનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની અધ્યક્ષતામાં બાલકૃષ્ણ શુક્લાએ કરી હતી. વડોદરા શહેરના મેયર ગીતાબેન મકવાણા, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરપર્સન વર્ષાબેન વ્યાસ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર અરુણ મહેશબાબુ આ કાર્યક્રમમાં ખાસ મહેમાનો તરીકે હાજર રહ્યા હતા. મેયર ગીતાબેન મકવાણાએ અર્બન એસોસિએશનનું ઉદ્ઘાટન કર્યું અને તેને જાહેર જનતા માટે ખુલ્લું જાહેર કર્યું. ઉપસ્થિત મહેમાનોને આ પહેલને શહેરને સુંદર બનાવવા, પર્યાવરણનું રક્ષણ કરવા અને નાગરિકોને વધુ સારી જાહેર સુવિધાઓ પૂરી પાડવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો અને ઉત્સાહપૂર્વક વૃક્ષારોપણ ઝુંબેશમાં ભાગ લીધો. તરસાલી એસટીપી આગળ આપણે પ્લાન્ટેશનનું ઇનોગ્રેશન કર્યું છે. એક મોટી સાઇટ ડેવલપ કરી છે જેમાં 5000થી વધારે વૃક્ષારોપણ કર્યું છે લોકલ સ્પીસીસનું. આ કાર્યક્રમ અંતર્ગત અમારી સાથે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન એન્ડ પાર્ક્સ ડિપાર્ટમેન્ટની સાથે હિતાચી કોર્પોરેશન જે છે એ જોડાયું છે અને યુનાઇટેડ વે ઓફ બરોડાએ આ કાર્યક્રમને અમલીકરણ કર્યું છે અને 3 વર્ષ સુધી આ ગાર્ડનનું કમ્પ્લીટ મેન્ટેનન્સ કરશે અને ત્યાર પછી પબ્લિક માટે હેન્ડઓવર કરવામાં આવશે બીએમસીને, જેથી એ લોકો આ જે ઓક્સિજનયુક્ત પ્લાન્ટેશન જે થયું છે એમાં જે બાયોડાયવર્સિટી ડેવલપ થશે એનો બધા જ પબ્લિક અહીંયાની જે છે લોકલ એ યુઝ કરી શકશે. આજ રોજ તરસાલી દંતેશ્વર વિસ્તારમાં એક પેડ માં કે નામના અંતર્ગત આ વિસ્તારમાં જે એસટીપી છે ત્યાં 25,000 સ્ક્વેર ફૂટના એરિયામાં યુનાઇટેડ વે દ્વારા અને હિટાચીના CSR અંતર્ગત 5,000 વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ છે. આ કોર્પોરેશનનો એક અલગ પ્રકારનો એક અભિગમ છે, જેના કારણે એક પર્યાવરણની સુરક્ષા થશે અને તેની સાથે સાથે એક જે વધારે ઓક્સિજન ફેંકી શકે એવા બધા વૃક્ષોનું જ્યારે વૃક્ષારોપણ થઈ રહ્યું છે તો એનાથી પર્યાવરણની સાથે ગ્રીન કવચ પણ ઊભું થશે. અને આ આખા પ્રોજેક્ટમાં સહભાગી થવા બદલ યુનાઇટેડ વે ઓફ વડોદરા અને હિટાચી કંપનીનો ખૂબ આભાર માનું છું અને સાથે સાથે આ નવી પહેલ બદલ કોર્પોરેશનના તમામ પદાધિકારીઓ અને વહીવટીતંત્રનો પણ ખૂબ આભાર માનું છું. વડોદરામાં મજૂર ખેડૂત સંગઠનોનો વિરોધ. દિલ્હીમાં યોજાયેલા રાષ્ટ્રીય મજૂર ખેડૂત સંમેલનમાં લેવાયેલા નિર્ણયના ભાગરૂપે આજે દેશવ્યાપી વિરોધ દિવસની અસર વડોદરામાં પણ જોવા મળી. વડોદરા શહેરના ગાંધીનગર ગૃહ ખાતે વિવિધ મજૂર યુનિયનો અને ખેડૂત સંગઠનોના આગેવાનો તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. મજૂર અને ખેડૂત સંગઠનો દ્વારા સરકારની નીતિઓ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સંગઠનોનું કહેવું છે કે મજૂરો અને ખેડૂતોના પડતર પ્રશ્નોને વહેલી તકે ઉકેલ લાવવામાં આવે અને તેમની વિવિધ માંગણીઓ પર સરકાર ગંભીરતાથી વિચાર કરે. દિલ્હીના રાષ્ટ્રીય સંમેલનમાં 10 ઓગસ્ટે દેશભરમાં જિલ્લા અને રાજ્ય સ્તરે વિરોધ કાર્યક્રમો યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ જ નિર્ણયના અનુસંધાને આજે વડોદરામાં પણ વિવિધ સંગઠનો એક મંચ પર આવીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. આજે તમામ સેન્ટ્રલ ટ્રેડ યુનિયન દ્વારા અને લોકલ ટ્રેડ યુનિયન દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે એક દેશવ્યાપી આંદોલનના ભાગરૂપે આજે કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે. 3 વાગે કલેક્ટરને મેમોરન્ડમ આપ્યું છે. એની અંદર અમે અમારી તમામ માંગણી રાખી છે, જેમ કે કોન્ટ્રાક્ટ પ્રથા રદ થવી જોઈએ, આઉટસોર્સિંગ બંધ થવું જોઈએ, સરકાર જે કામદાર વિરોધી કાયદા લાવી છે, લેબર કોડ વગેરે, એનો વિરોધ થવો જોઈએ, કિસાનોના જે સાથે અન્યાય થઈ રહ્યો છે
જેમ કે ભારત સરકાર પૂરા દેશના અમેરિકા સાથે પૂરા દેશને કિસાન માટે વેચવા જઈ રહી છે, એનો વિરોધ કરવા માટે અને આ કામદારના કાળા કાયદા રદ કરી કામદારોના હિતમાં સોશિયલ સિક્યુરિટીના રૂપે કાયદા લાગુ થાય એ રીતની રજૂઆત કરવા માટે અમે આજે કલેક્ટરશ્રીને મેમોરન્ડમ આપ્યું છે અને એ મેમોરન્ડમ થ્રુ અમે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન તમામને જાણ કરીએ છીએ કે દેશવ્યાપી અમે આનો વિરોધ કરી રહ્યા છીએ અને આ શરૂઆત છે. આવનાર સમયમાં આનાથી બી વધારે ઉગ્ર આંદોલન થઈ શકે છે. ખૂબ સેન્ટ્રલ ટ્રેડ યુનિયન છે, એ પૈકી 8 સેન્ટ્રલ ટ્રેડ યુનિયનના લોકો અહીંયા છે, એના બધા રિપ્રેઝેન્ટેટિવ છે. સાથે સાથે લોકલ અમારા ટ્રેડ યુનિયન છે, એમના બી રિપ્રેઝેન્ટેટિવ હાજર રહેલા છે. વરણામાં પોલીસે ચાની દુકાનમાંથી ગાંજા સાથે એક ઈસમ ઝડપ્યો. વડોદરા જિલ્લા એસપી સુશીલ અગ્રવાલની સૂચનાથી ચાલી રહેલા ઓપરેશન પરાક્રમ અંતર્ગત વરણામાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે પોર જીઆઈડીસીની સ્થિત કાશીપુરા ચોકડી પાસે આવેલી એક ચાની કેબિન પર દરોડો પાડીને નશાકારક માદક પદાર્થ વનસ્પતિજન્ય ગાંજા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપીની ઓળખ પોર રમણગામડી ખાતે રહેતા સુરેન્દ્રસિંહ તરીકે થઈ છે. પોલીસે ચાની દુકાનમાંથી 57,000ની કિંમતનો 1.140 કિલો વનસ્પતિજન્ય ભેજવાળો ગાંજો જપ્ત કર્યો છે. આ સિવાય અન્ય ચીજવસ્તુઓ મળી કુલ ₹67,100નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. વરણામાં પોલીસે આ મામલે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી અને વધુ તપાસ હાથ ધરી છે. અકોટા પોલીસ સ્ટેશનમાં 2 એડવોકેટ્સ વચ્ચે સામસામે ગંભીર આક્ષેપો સાથે હંગામો. વડોદરાના દિવાળીપુરા કોર્ટ સંકુલ બહાર એડવોકેટ હિતેશ ગુપ્તા અને એડવોકેટ નિકુંજ વરસાડા તેમની પત્ની સ્મૃતિ પટેલ વચ્ચે વાહન અથડાવા મામલે બોલાચાલી બાદ અકોટા પોલીસ મથકે સામસામે ફરિયાદો નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે. એડવોકેટ સ્મૃતિ પટેલે કાર સામે એક્ટિવા મૂકી રસ્તો રોક્યાનો આક્ષેપ કરતા હિતેશ ગુપ્તાએ જણાવ્યું કે સંખેડા ખાતે તેમની સામે ખોટી બળાત્કારની ફરિયાદ કરાવાઈ છે. જો આ આક્ષેપો સાચા ઠરે તો તેઓ વકીલાત છોડી દેશે, નહીંતર ફરિયાદી નાર્કો ટેસ્ટ કરી કડક કાર્યવાહી થાય. સામે પક્ષે નિકુંજ વસવાડા અને સ્મૃતિ પટેલ હિતેશ ગુપ્તા પર એક્ટિવા સાથે અકસ્માત સર્જાવાનો આક્ષેપ કર્યો હતો. પોલીસ સ્ટેશનમાં બંને પક્ષો વચ્ચે ભારે તૂતુ મેમે થતાં અકોટા પોલીસે આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે. જે એમને નવાપુરામાં ફરિયાદ કરી છે, 8 આરોપીઓ પૈકી એક આરોપી તો અંધ હતો, એની સામે પણ પોક્સોના આક્ષેપ કર્યા. પોતાના પિતાની સામે પણ એમને પોક્સોના આક્ષેપ કર્યા. એડવોકેટ ભૂપેન્દ્ર પ્રજાપતિ સામે 376ની ખોટી ફરિયાદ કરી. મેં ભૂપેન્દ્ર પ્રજાપતિનો પણ કેસ હું લડી રહ્યો હતો. આ બધા ભેગા થઈને જ્યારે એમને આ એક કેસ કર્યો છે, તો આ કેસના ફરિયાદી જે ભોગ બનનાર બેન છે, જેમને સંખેડામાં ફરિયાદ કરી છે, મારી પ્રાર્થના છે ભગવાનને કે ભગવાન એમને સદબુદ્ધિ આપે. જે કોઈ વ્યક્તિઓના એ હાથા બન્યા છે અને મારી સામે એમને ફરિયાદ કરી છે, તો મારું તો એક જ વસ્તુ છે કે એમને ભગવાન સદબુદ્ધિ આપીને સાચી હકીકતો જણાવી દે કે કોના કહેવાથી એમને આ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરી છે. બાકી પોલીસ સ્ટેશનમાં આજે જે પ્રકારે અભિષેક મિશ્રાની હાજરી નિકુંજ વસાવડાની જોડે હતી અને નિકુંજ વસાવડાના મોબાઈલ કોલ ડિટેલ રેકોર્ડ જો કઢાવવામાં આવશે તો નિકુંજ વસાવડાએ અમિત શાહ અને અભિષેક મિશ્રાની સાથે અન્ય જે કોઈ ષડયંત્રકારો છે આ ફરિયાદની પાછળ એ સામે આવશે. ઘણું થયું, બહુ થયું. લોકોની સામે બળાત્કારની ખોટી ફરિયાદો જે રીતે નોંધાઈ રહી છે, હવે ખરેખર રાજ્ય સરકારે આ બાબતે તટસ્થ રીતે કંઈક નિર્ણય લેવો પડશે. નહીં તો આજે હિતેશ ગુપ્તા છે, આવનાર દિવસોમાં કોઈ અન્ય વ્યક્તિ બી હોઈ શકે છે. આજે ચાઇનાના પ્રતિનિધિ મંડળે ચાઇના ટુ ઇન્ડિયા વડોદરા કોર્પોરેશનની લીધી મુલાકાત. ચાઇના અને ભારત વચ્ચે ઇકોનોમિક ટ્રેન્ડ સંબંધો કેવી રીતે વધારી શકાય તે અંગે કરવામાં આવી ચર્ચા. પ્રતિનિધિ મંડળે કૈલાસ માનસરોવરની વિઝિટ લેવા આપ્યું આમંત્રણ. વડોદરા કોર્પોરેશને વડોદરાની આગવી ઓળખ સમા નવરાત્રિ મહોત્સવમાં ચાઇના પ્રતિનિધિ મંડળને આપ્યું આમંત્રણ. સયાજી નગરી વડોદરાની સંસ્કૃતિ અંગે આપી માહિતી.
વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓએ ચાઇના પ્રતિનિધિ મંડળે ચાઇના માટે આપ્યું આમંત્રણ. મેયર ગીતાબેન મકવાણા, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ રહ્યા ઉપસ્થિત. Chinese ambassador to India, His Excellency Zhu Feihong અહીંયા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરશ્રીને કર્ટસી વિઝિટ દરમિયાન અહીંયા આવેલા હતા. એમની વિઝિટ્સ ફિલ્ડ વિઝિટ્સ દરમિયાન અત્યારે એમજી મોટર્સ અને TBA કંપનીમાં એ લોકોની વિઝિટ છે. સાથે સાથ ગુજરાત અને ચાઇનીઝ વોંગડોંગ પ્રોવિન્સની વચ્ચેનું જે સિસ્ટર સિટીઝ અલાયન્સ છે એને કેવી રીતે આગળ લઈ જઈ શકાય એ બાબતનું ચર્ચા પરામર્શ કરવા માટે આવ્યા હતા અને બહુ સારી મુલાકાત લઈ. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પાર્ટીના નેતા દંડકશ્રી અને કમિશનરશ્રી અને ટીમ સાથે બહુ સારી મુલાકાત લીધી હિઝ એક્સલન્સી એમ્બેસેડરનો. અને કદાચ એમની પહેલી વિઝિટ છે વડોદરામાં. અમે વડોદરાની ઇતિહાસ, વડોદરાની કલ્ચરલ એસ્પેક્ટ્સ, વડોદરા ગુજરાતના નવરાત્રિ ગરબા બધામાં પણ અમે એમની માહિતગાર કરી અને નવરાત્રિ ગરબામાં આવવા માટે પણ એમને આમંત્રણ આપી છે અને એમને પણ કૈલાશ માનસરોવર વિઝિટ કરવા માટે તમામ પદાધિકારીઓ અને અધિકારીઓને આમંત્રણ આપી છે. હવે સરકારનું માર્ગદર્શન લઈને આગળનું જે પણ કાર્યવાહી રહેશે સિસ્ટર સિટીઝ વિઝિટ માટે એ અમે ટીમ તરીકે નક્કી કરીને આવનારા દિવસોમાં આગળ વધવાનું નક્કી કર્યું છે. વડોદરાની ઓળખ, વડોદરાની હેરિટેજ, વડોદરાની મ્યુનિસિપલ બોન્ડ્સ, વડોદરા શહેરના અર્બન પ્લાનિંગ, કોમ્પ્રિહેન્સિવ મોબિલિટી, વડોદરા શહેરની સંસ્કારી નગરી અને કલાનગરીની ઇતિહાસ બધું એમને માહિતગાર કરાવ્યું છે. એમને પણ ચાઇના અને ઇન્ડિયાની વચ્ચેનું જે બે નેશનલ લીડર્સ છે એમની સંબંધ બાબતમાં પણ ચર્ચા વિમર્શ કરી અને આવનારા દિવસોમાં બાયલેટરલ ટ્રેડ અને બાયલેટરલ ઇકોનોમિક પ્રોગ્રેસ અને સિસ્ટર સિટીઝ કન્સર્ન્સમાં કેવી રીતે આગળ વધવું એના માટે ચર્ચા માટે આવ્યા હતા. બહુ સારું ઇન્ટરેક્શન રહ્યું અને આવનારા દિવસોમાં ટીમ BMC તરીકે આગળની કાર્યવાહી અમે કરવા માટે નક્કી કરી રહ્યા છીએ. Just now I had a very good meeting with the Madam Mayor, the friends from the City Council from the different parties of Vadodara City, and I just say that encourage the exchanges between China and the Vadodara City, and between China with the Gujarat Pradesh. You know that there have been very strong historical and cultural linkage between China and India. So I just hope that in the future we will strengthen our economic cooperation and strengthen our cultural and people-to-people interactions between our two sides. Because China and India are the most important developing countries and most important emerging economies. The importance of our relationship has overpassed the bilateral scope. It carries on regional and even world significance. So in the future that both sides should implement the consensus by our two leaders to carry forward cooperation to make our development more smoothly to benefit the two sides and the two peoples of our countries. Thank you so much. I'm very happy to visit. પૂર્વ સભાસદના નિધનના પગલે પાલિકાની સામાન્ય સભા મોકૂફ. વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળનારી સામાન્ય સભા પૂર્વ સભાસદ ડૉક્ટર અશોકકુમાર રામચંદ્ર લાલવાણીના નિધનના પગલે મોકૂફ રાખવામાં આવી હતી. સ્વર્ગસ્થ ડૉક્ટર અશોકકુમાર લાલવાણી વર્ષ 1986-87માં યોજાયેલી વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ તરફથી વોર્ડ નંબર 15માંથી મ્યુનિસિપલ કોર્પોરેશનના સભાસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. સભાસદ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેઓ આરોગ્ય સમિતિના 2 વખત ઉપાધ્યક્ષ તેમજ સભ્ય રહ્યા હતા. આ ઉપરાંત વિકાસ સમિતિ અને લીગલ સમિતિમાં પણ સભ્ય તરીકે સેવા આપી હતી. ડૉક્ટર અશોકકુમાર લાલવાણીનું તારીખ 9 ઓગસ્ટ 2026ના રોજ રવિવારે 70 વર્ષની વયે દુઃખદ અવસાન થયું હતું. તેમના નિધનને પગલે વડોદરા મહાનગરપાલિકાની આજની સામાન્ય સભામાં 2 મિનિટનું મૌન પાળી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારબાદ સામાન્ય સભા આગામી 13 ઓગસ્ટ 2026 ગુરુવારના રોજ મળવા માટે મુલતવી રાખવામાં આવી હતી. આજે જે સામાન્ય સભા રાખવામાં આવી હતી એ મુલતવી રાખવામાં આવી છે કેમ કે પૂર્વ કાઉન્સિલર
અશોકભાઈ રામચંદ્રભાઈ લાવણનું અવસાન થવાથી આજે સભા મુલતવી રાખી છે અને અગાઉની સભા તારીખ 13/8/2026ના રોજ રાખવામાં આવી છે. 2-3 વસ્તુઓ છે. એક તો વિરોધ પક્ષનો આવાજ દબાવવાનો નહીં, અને વિરોધ પક્ષનું કામ કઈ રીતે ન થાય એના માટે બી પ્રયત્નો થઈ જાય છે. કમિશનરશ્રીને મળવા જઈએ તો જ્યારે જઈએ ત્યારે મિટિંગમાં હોય છે, જ્યારે જઈએ તો બજારમાં ફરતા હોય છે. તો લોકોના પ્રશ્નો લઈને કયા સમયે જવું એક દોડ મૂકે ત્યાં, કારણ કે અમે તો જ્યારે આવીએ ત્યારે મિટિંગ હોય છે. એટલે આ મિટિંગ કરતાં અગત્યતા એ છે કે વડોદરા શહેરના જુદા જુદા વોર્ડમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાની વાર્તા લઈને આ વરસાદની અંદર ગમે ત્યારે ગમે તે થઈ શકે છે એવી વાર્તા લઈને રજૂઆત કરી શકે અને એનું કામ થાય, એ અગત્યનું છે. અત્યારે ફંક્શનો થશે, તહેવારો આવશે, બધું થશે. સભામાં બી એક સભા મહિનામાં કરી દીધી, એમાં બી કોઈ સભાસદ છે, કોઈ ધારાસભ્ય છે, કોઈ સંસદ સભ્ય છે, કોઈ બી અગર એમના અકાલે મોત થાય છે તો પહેલાંથી પ્રથા છે કે ભાઈ સભા મુલતવી રાખવી, અને રાખાય છે. મને આ જ કોર્પોરેશનમાં 5 સભા થતી હતી. 5 સભામાંથી એકાદ સભા જાય તો બી 2-3 સભાની અંદર તમામ સભાસદોને બોલવાનો મોકો મળતો હતો. જેટલા સભાસદ આવ્યા છે એ વડોદરા શહેરના હિત માટે આવ્યા છે, વડોદરા શહેરનું કામ કરવા આવ્યા છે. આ પાર્ટીના હોય કે પેલી પાર્ટીના હોય, અમે પાર્ટીથી અગત્ય વડોદરા શહેરના નગરજનોએ જે અમને અહીંયા મોકલ્યા છે કામ કરવા માટે, એમના સુખાકારી કામ માટે, એના માટે અગત્યતા તે છે કે અમે બોલીએ. પણ બોલવા જ ના દે, દરેક વખત સભા મુલતવી રાખે તો શહેરનું તમે જોઈ રહ્યા છો કે કેટલા ખાડા પડી રહ્યા છે. વરસાદમાં ક્યાં ક્યાં પાણી ભરી જાય છે, ક્યાં ક્યાં રોડ બેહી જાય છે, કેટલા છોકરાઓ મરી જાય છે. તમે જોઈ શકો છો. પાણી જુઓ તો એ ગંદુ આવે છે, પેલું બાટીવાળું પાણી આવે છે, દુર્ગંધવાળું પાણી આવે છે. શું આપ્યું તમને વડોદરા છે? સવાલ ટેક્સ વધી રહ્યા છે, પણ ટેક્સની સામે જે વળતર મળવું જોઈએ એ નથી થતું. આપ લોકો એક ચોથી જાગીર છો. આપના માધ્યમથી કહેવા માગું છું કે આપ લોકો બી સહયોગ આપો, અને આ લોકોને આ તંત્ર જે સૂઈ રહ્યા છે અને જે લોકો પોતાની જાતને કયું આમ સમજે છે, કારણ કે અહીંયા તો કશું બોલવા જેવું તો છે જ નહીં, કારણ કે એમને તો બોલવા દેતા જ નથી બજારાઓને, કારણ કે એ લોકો પાર્ટીમાં છે, બોલવા નથી દેતા. પણ એમની બી વેદના છે કે અમારા વિસ્તારની અંદર કંઈ થાય, પણ આ રીતે જો તંત્ર ચાલશે તો બધાનો અવાજ રૂંધાશે, દબાશે. અમારો તો અવાજ દબાશે, તમે રોડ પર બી બોલીશું, ત્યાં બી સભા કરીશું, ત્યાં બી લોકોને જગાડીશું. તો સવાલ એ છે કે એવું વર્તન ના થાય કે અમારે રોડ પર નીકળવું પડે અને વડોદરા શહેરના નગરજનનું કામ કરવું પડે. અગત્યતા એ છે કે જે લોકો ટેક્સ ભરે છે, જે લોકો જેના લીધે આ કોર્પોરેશન ચાલે છે, એનું વળતર એમના આંગણા સુધી પહોંચવું જોઈએ, એવું મારું સ્પષ્ટ માનવું છે. ધોરાજીમાં રક્ષાબંધનની રોનક. અભય રાખડી સ્ટોર ખાતે ભાતની ડિઝાઇનર રાખડીઓનું ધૂમ વેચાણ. ભાઈ બહેનના પવિત્ર સંબંધના પ્રતીક સમાન રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે ધોરાજીના સ્ટેશન રોડ પર આવેલા જાણીતા અભય હર્બલ સ્ટોર ખાતે સ્ટોર સંચાલક ચિરાગભાઈ વોરા, હાર્દિકભાઈ વોરા અને નીરવભાઈ વોરા દ્વારા નવીનતમ અને ભાતની આકર્ષક રાખડીઓનું અભય રાખડી સ્ટોરમાં વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું છે. નોંધનીય છે કે અભય હર્બલ સ્ટોર માત્ર રક્ષાબંધન જ નહીં પરંતુ દરેક નાના મોટા તહેવારોની ઉજવણી માટે જાણીતું સ્થળ છે. અહીં વિવિધ તહેવારો નિમિત્તે ખાસ સ્ટોલ ઊભા કરવામાં આવે છે, જેમ કે ઉત્તરાયણ દરમિયાન પતંગ દોરાના વિશાળ સ્ટોલ સહિતના અન્ય તહેવારોમાં પણ પ્રસંગોચિત આઇટમોનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધન નિમિત્તે શોપિંગ માટે આવતી બહેનોની પસંદગીને ધ્યાનમાં રાખીને અભય રાખડી સ્ટોર પર ડિઝાઇનર, મોતી, રુદ્રાક્ષ તેમજ ફેન્સી રાખડીઓનું વિશાળ કલેક્શન મૂકવામાં આવ્યું છે. આ ઉપરાંત નાના બાળકો માટે ખાસ લાઇટિંગવાળી, મ્યુઝિકલ અને કાર્ટૂન કેરેક્ટર ધરાવતી આકર્ષક રાખડીઓનું વેચાણ પણ શરૂ કરાયું છે. રાખડીઓનું વેચાણ શરૂ થતાં જ બહેનો પોતાના ભાઈઓ માટે સ્નેહનું પ્રતીક એવી મનપસંદ રાખડીઓ ખરીદવા માટે અભય રાખડી સ્ટોર પર પહોંચી રહી છે અને ધોરાજીની બજારમાં રક્ષાબંધનના પર્વને લઈને ભારે ઉત્સાહ અને રોનક જોવા મળી રહી છે. બાપુ કાર્યાલય ખાતે રક્ષાબંધનની ઉજવણી અંગે સમીક્ષા બેઠક યોજાઈ. બહેનો માટે ખાસ વ્યવસ્થા કરાશે.
પવિત્ર શ્રાવણ માસમાં આવતા ભાઈ બહેનના અમૂલ્ય સ્નેહ અને સુરક્ષાના પ્રતીક સમાન રક્ષાબંધન પર્વની ધામધૂમથી ઉજવણી કરવાના ભાગરૂપે આજે બાપુ કાર્યાલય ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં રક્ષાબંધનના દિવસે કાર્યાલયે આવતી તમામ બહેનો માટે સુચારુ વ્યવસ્થા અને ખાસ કાર્યક્રમો યોજવા અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તહેવાર દરમિયાન બહેનોને કોઈ અગવડ ન પડે અને તે ઉત્સાહપૂર્વક રક્ષાબંધન મનાવી શકે તે માટે કાર્યાલય દ્વારા સુંદર આયોજન તથા તમામ જરૂરી સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. આગામી રક્ષાબંધનના પવિત્ર પર્વને યાદગાર બનાવવા માટે કાર્યાલય પરિવાર સંપૂર્ણ રીતે સજ્જ છે. આ તકે કાર્યાલય તરફથી તમામ બહેનોને રક્ષાબંધનની આગોતરી હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. એક પરિચય થાય અને જે બહેનોના જે નાના મોટા જે પ્રશ્નો હોય જે સાંભળી શકાય ત્યારે તમે નંબર લઈ શકશો અને જે આપણે ઘણા બધા બહેનોના જે આપણે જ્યાં રહેતા હોય વિધવા પેન્શન જે નહીં ચાલુ એ તમે કોઈ બહેનોને માહિતી આપશો તો એ બી ચાલુ થશે. અને દીપક સાહેબનભાઈએ કીધું કે આપણે જ કાર્યક્રમ કરવાનો હોલમાં બાપુ સિવાય તમારી સાથે બીજું કોઈ નહીં. કરજણમાં શ્રદ્ધા અને ઉત્સાહભેર થઈ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી. 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે કરજણ નગરના નવા બજાર સ્થિત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સ્ટેચ્યુ ખાતે એક વિશેષ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આદિવાસી સમાજના મહાન ક્રાંતિવીર અને મહાનાયક ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમા સ્થાપિત કરી સૌએ ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ઉપસ્થિત 100 આગેવાનોએ બિરસા મુંડાજીના જીવન સંઘર્ષ, જળ જંગલ જમીન માટેના આંદોલન અને સમાજ પ્રત્યેના અપ્રતિમ યોગદાનને યાદ કરીને શ્રદ્ધાસુમન અર્પ્યા હતા. આ ઉજવણીમાં કરજણ નગર પ્રમુખ વિમલભાઈ ભટ્ટ, ઉપપ્રમુખ જયેશભાઈ પટેલ, નગર મહામંત્રી અશોકસિંહ રાણા, પ્રદીપસિંહ રાજ અને જયેશભાઈ પરમાર સહિત સમસ્ત આદિવાસી સમાજના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉત્સાહભેર હાજર રહ્યા હતા. સમગ્ર વાતાવરણ જય આદિવાસી જય જોહારના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. જય જોહાર જય આદિવાસી. આજે વિશ્વ આદિવાસી દિન નિમિત્તે કરજણ નગરની અંદર બાબા સાહેબ આંબેડકરજીના પ્રતિમાની પાસે બિરસા મુંડાજીની પ્રતિમા મૂકી અને પુષ્પાંજલિ કાર્યક્રમ કરવામાં આવ્યો. સમગ્ર આદિવાસી સમાજને કરજણ નગર ભારતીય જનતા પાર્ટી વતી અનેક શુભકામનાઓ પાઠવીએ છીએ. ભારત દેશની અંદર આદિવાસી સમાજ જળ જમીન અને જંગલના પૂર્વ અધિકારીઓ હતા ત્યારથી લઈ આજ સુધી આદિવાસી સમાજ આ ભારત વર્ષની અંદર શિરોધાર્ય અને સ્વાભિમાનની લડતથી લઈ અને આજ સુધી બિરસા મુંડાજીની ચળવળને યાદ કરતી આવી છે. ત્યારે આજના આદિવાસી દિન નિમિત્તે આદિવાસી સમાજને યાદ કરી અને આદિવાસી સમાજ આ દેશના ઉત્થાન માટે, આ દેશને અગ્રેસર રાખવા માટે થઈ અને જે બલિદાન આપ્યું છે તે બદલ આદિવાસી સમાજને અનેક શુભકામનાઓ અને ફરી એકવાર કરજણ નગર ભારતીય જનતા પાર્ટી દ્વારા આ આદિવાસી સમાજને અનેક શુભકામનાઓ પાઠવવામાં આવે છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે સંયુક્ત કિસાન મોરચા દ્વારા જેલ ભરો આંદોલન. સંયુક્ત કિસાન મોરચાનું 10 ઓગસ્ટના રોજ દેશભરના ખેડૂતો અને કામદારોને કોર્પોરેટ કંપનીઓ ભારત છોડો જેલ ભરો આંદોલનનું આહવાન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારની કોર્પોરેટ કંપની તરફી નીતિઓથી ખેડૂતો, કામદારો, મજૂરો બરબાદ થઈ રહ્યા છે. સરકાર અમેરિકા, યુરોપ સાથે મુક્ત વ્યાપાર સમજૂતી કરી વિના ડ્યુટી ખેત પેદાશોને ભારતમાં લાવવાની છૂટ મળતા ખેડૂતોની ખેત જણસી, કપાસ, સોયાબીન, ઘઉં, મકાઈ જેવા પાકોના ભાવ તળિયે બેસી ગયા હતા. તેનાથી ખેડૂતોને અબજો રૂપિયાની નુકસાની થઈ છે. ખેડૂતો કેન્દ્ર સરકાર સમક્ષ ટેકાના ભાવની ગેરંટી આપતો કાયદો બનાવવાની તેમજ ખેડૂતો ખેત મજૂરોના કરજ નાબૂદ કરો, પાક વીમા યોજના સરકાર હસ્તે શરૂ કરો, મનરેગા કાયદો પ્રસ્થાપિત કરો, 4 નવા શ્રમ કાનૂન રદ કરો, રાસાયણિક ખાતરની તંગી દૂર કરો, ખાતરના ભાવ વધારા પાછા ખેંચો, વીજળીના ખાનગીકરણ ભાગરૂપ સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરો ની માંગણી અંગે
ગુજરાત કિસાન સભાના નેતૃત્વમાં જેલ ભરો કાર્યક્રમના ભાગરૂપ ખેડૂતોએ કોલકી રોડ ઉપર ચક્કાજામ સવિનય કાનૂન ભંગ કરવા જતાં ખેડૂતોને અટકાવી દીધા હતા. ખેડૂતોએ માંગણી અંગે જોરદાર સૂત્રોચ્ચાર કરી દેખાવો યોજી છૂટા પડ્યા હતા. આજના કાર્યક્રમમાં કિસાન સભા રાજકોટ જિલ્લા પ્રમુખ કારાભાઈ બારૈયા, ખીમાભાઈ રબારી, લખમણભાઈ પાનેરા, ભરતસિંહ ચુડાસમા તેમજ કામદાર આગેવાન દિલીપભાઈ વસરા, વિક્રમસિંહ સિંહોરા સહિતના નેતૃત્વ કરી આગેવાનો સાથે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ દયાભાઈ ગજેરા, ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું. આજરોજ સંયુક્ત કિસાન મોરચાએ દેશભરના ખેડૂતોને આહવાન કર્યું છે કે કેન્દ્ર સરકાર કોર્પોરેટ પરત નીતિઓ જે દાખલ કરી રહી છે તેને કારણે ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે. કારણ કે વિદેશથી કપાસ આવે, સોયાબીન આવે, ઘઉં આવે, એ અમેરિકા દેશમાંથી આવે અને એને એક પણ ટેક્સની ડ્યુટી ના લાગે, તેને કારણે ખેડૂતોને ખેત પેદાશના ભાવ મળ્યા નહીં. સોયાબીન 700-800માં વેચાણું, કપાસ 1200 રૂપિયા 1300 રૂપિયામાં વેચાણો, ઘઉં 400ની અંદર વેચાણા. આજે ક્યાં ભાવ છે? તો સરકારની આ નીતિઓને કારણે ખેડૂતો કેવડી મોટી ખોટ કરી રહ્યા છે. એટલે એ ખોટનું કારણ સરકારે જે મુક્ત વ્યાપાર સમજૂતીઓ અમેરિકા અને યુરોપના દેશો સાથે કરી છે તે રદ કરવી જોઈએ અને ખેડૂતોની ખેત પેદાશો ખરીદવા માટે ટેકાના ભાવનો ગેરંટી કાયદો પણ આપણે લાવવો જોઈએ અને તો જ ખેડૂતોની ખેત પેદાશો ખરીદી શકે, તેને ભાવ આપે. ખેત પેદાશોને ભાવને કારણે આજે ખેડૂતો જે નુકસાન કર્યું છે તેને કારણે ખેડૂતો કર્જવાન બન્યા છે. ખેડૂતોના કર્જ નાબૂદ કરો, પાક વીમા યોજના આપો, વીજળીનું ખાનગીકરણ બંધ કરો, ખાતરની અછત દૂર કરો. આવી માગણીઓને લઈને કિસાન સભાએ આજનો જેલ ભરો કાર્યક્રમ કર્યો હતો. મારું નામ ખીમાભાઈ રબારી, ગામ ઉપલેટા. હું એક ખેડૂત છું. આજ રોજ સંયુક્ત કિસાન મોરચાના નેજા હેઠળ ઉપલેટા તાલુકાની અંદર જે 10 ઓગસ્ટના રોજ જેલ ભરો આંદોલન કાર્યક્રમ રાખેલો છે એના ભાગરૂપે કે આજે જાજુ તો કાંઈ બોલવા નથી થતું, પરંતુ જે ખેડૂતો અત્યારે ગળે આવી ગયા છે આ સરકારની નીતિઓથી. કારણ કે સરકારે જે નીતિઓ ઘડી છે એનાથી જે ખેડૂતોને જે જર્સીનો ભાવ મળવા જોઈએ એ પૂરતા મળતા નથી. જે જર્સીની નિકાસ કરવી હોય એ નિકાસ થતી નથી, આયાત કરે છે. એના હિસાબે જે આયાત કરે તો ખેડૂતોનો માલ સસ્તા ભાવે વેચાય છે. કારણ કે યાર્ડની અંદર જે કપાસનો ભાવ 2000 હતો એને બદલે અત્યારે 1200માં વેચાય છે. મગફળી છે એનો ભાવ 3000 રૂપિયા હોય ને 2000માં વેચાય છે. આના હિસાબે આ સરકારની નીતિના હિસાબે ખેડૂતો અત્યારે પાયમાલ થઈ ગયા છે અને તે દેવાના ડુંગર નીચે દબાઈ ગયેલા છે. તો ખેડૂતોની બીજી પણ માંગણી છે કે ખેડૂતોના જે દેવા છે એ સંપૂર્ણપણે માફ કરવામાં આવે. બીજા નંબરમાં જે નીતિઓ છે એને બદલવામાં આવે. આજે જે ખેડૂતો અત્યારે અતિવૃષ્ટિનો ભોગ બનેલા આવતા વર્ષે હતા એને બદલે અત્યારે જે દુષ્કાળની સ્થિતિ છે તો આગતરું આયોજન કરે. આવી અનેક સમસ્યાના પીડાથી આવી માંગણી સાથે અમે 10 ઓગસ્ટના રોજ જે જેલ ભરો આંદોલન કાર્યક્રમ રાખેલો હતો. તો સરકાર હાલમાં સમજી જાય, નહીં તો આગળની રણનીતિ પર સરકારને બહુ જ મોંઘું પડશે. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી BBN ન્યૂઝની તમામ ટીમને રજા આપો. શુભ રાત્રિ.